જય માતાજી। પિતૃદોષના 10 મુખ્ય લક્ષણો કેવા હોય છે? જ્યારે પિતૃઓને યોગ્ય રીતે શ્રાદ્ધ તર્પણ જેવી પૂજા નથી થતી ત્યારે એમની અસંતોષની અસર સંતાનના જીવન પર પડે છે, તેને જ પિતૃદોષ કહેવાય છે। સાચે જ પરિવારમાં નાના મોટા પ્રશ્નો બને છે, ધંધાની અંદર ઉતાર ચઢાવો પણ આવે છે। તો આ જ 10 મુખ્ય લક્ષણો આ પ્રકારના જોવા મળે છે। તો કયા છે 10 લક્ષણો એ જાણતા પહેલા આ વિડીયોને શેર, ફોલો અને એક લાઈક જરૂરથી કરી દેજો। કારણ વગર માનસિક ચિંતા અને અશાંતિ રહે, વ્યવસાય કે નોકરીમાં વારંવાર અવરોધો અને નુકસાન થવું, લગ્ન કે સગાઈમાં વારંવાર વિઘ્નો આવવા, બનતા કામ બગડવા, સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી અથવા સંતાનનો સ્વાસ્થ્ય બગડવું, ઘરની અંદર આર્થિક તંગી રહેવી અને ધન સંબંધિત તકલીફો થવી, ઘરની અંદર સુખ શાંતિનો અભાવ રહેવો, વારંવાર ઝઘડા, કલેશ અને કંકાસ થવા, રાત્રે ઊંઘ ન આવવી, ડરામણા સપના આવવા, અચાનક જ સમસ્યા ઊભી થવી અને લાંબા સમય સુધી એ સમસ્યાઓને કારણે તકલીફો થવી, કારણ વગરનું મન ઉદાસ રહેવું, એકલતા અને નકારાત્મકતા આવવી, આ બધા પિતૃદોષના લક્ષણો છે। જય માતાજી।